રાજભા મને કે આંખમાં આંગળા હતો બા રાજભા મને કે મારે 15 વર્ષનો થયો એકવાર બાપુજી એક પરિવાર આરે બારગામ જવાનું થયું અને અમે નિહળામાં લઈ એ તુલસી શ્યામના રોડ ઉપર આવ્યા એટલે અમને કીધું કે વહેલા ચડી જાજો નહીતર જગ્યા ન મળે તો મેં બસ નહોતી જોઈ એસટી બસ પે નહોતી જોઈ અને હું બસમાં ચડ્યો એકે સીટ ખાલી નહોતી વચ્ચેનો પટ્ટો ખાલી હોય ને ત્યારે હું ટેસ્ટથી બેસજો આ બધા ખોટા ઉતાર કરતા હતા અહીંયા તો જગ્યા ને જગ્યા છે એ મને ખબર નહોતી કે બસની સીટ શું કહેવાય અને ગુરુ મુક્તાનંદની કૃપા થાય છે અને જેણે નિશાળ નથી જોઈ એની કવિતાઓ કોલેજમાં ભણાવવામાં આવી જતી હોય ને એની માથે માણા પીએચડી કરતો હોય આનાથી બીજી કૃપા હું જોવે ભલા માને 85-86ની ઘટનાની તમે વાત કરતા તમે સવારમાં રોટી પકવતા હતા આમ કનકેશ્વરી માં શું સદગુરુની સેવા કરી છે સાહેબ અભાવમાં ભાવ લાવવો અભાવ એટલે કોઈ વસ્તુ નહીં આપણી પાસે વસ્તુનો અભાવ અને વસ્તુના અભાવમાં ભાવથી પ્રગટ કરી નહીં અભાવને પૂરો કરવો અને સદગુરુ કેશવાનંદ બાપુ એમ કહે તમારે આ વખતે કામ કરવું પડશે એટલે માને એમ થયું કે કદાચ અત્યારે રોટી કરી તો કદાચ સાંજે ક્યાંક બીજું ગુરુ ભગવાનને ખાવું હશે કે હુકમ બાપુ હુકમ કરો તમારા જ્ઞાનને તમારા જગતમાં બાંટવાનું છે વહેંચવું ને વેચવું એમાં બહુ ફેર છે માં તમારે બાંટવાનું છે વહેંચવાનું છે હવે તમે સાંભળજો કે આપણને કલમની ખબર ન હોય મેં કીધું ને અભાવ પુસ્તકોનો અભાવ આપણી પાસે પુસ્તકો ન હોય વાંચ્યું ન હોય અને ત્યારે માં એમ કે મને ખબર નહોતી પડતી હું શું જ્ઞાન આપું પણ માં જ્યારે સદગુરુ કંઈક હુકમ કરતા હોય છે ને એને પાત્રતા દેખાઈ ગઈ હોય કહેતા કહેતા એ પાત્ર નહીં ભરતો હોય છે સદગુરુ જેમ ભગવાન કૃષ્ણ આ શ્રાદ્ધ પક્ષ હાલે એટલે વાત યાદ આવે કે એના નરસિંહ મહેતાના જે કુળગુરુ હતા નરસિંહ મહેતાના રૂપમાં આવેલા ભગવાન એ ભૂદેવને કહે છે બાપા હાલો મારી ઘરે મારા પિતાનું શ્રાદ્ધ હવે તમે આવો એને એમ થયું કે આ શું દક્ષિણા દેશે એના ભાઈના ઘરે બધાને જવાનું નાના અમારે તારા ઘરે નથી આવવું આ ઘટના બની નાની એવી છે તાકે નહીં આજથી હું તારો ગુરુ નહીં તું મારો યજમાન નહીં અને બાપુ કૃષ્ણ નરસિંહ મહેતાના રૂપમાં એમ કહેતો છે ગોર બાપ આવું ન કરો લખીને આપી દે બીજા ભૂદેવ હળ ખભે લઈને હાલ્યા જતા હોય હવે એમાં કેવલ ભાવ છે જોવે છે નરસિંહ મહેતાને પણ એમાં ભાવ છે અરે મહેતાજી હા ગોર બાપા આપ મારા ઘરે આવો ને મારા પિતાનું શ્રાદ્ધ કરી ગયો ને અરે ગોર બાપા અરે નરસિંહ મહેતા અરે મહેતાજી હું તો પૂરો થોડો ઘણો ગાયત્રી મંત્ર બોલું છું બાકી ખેતી કરું છું મને કર્મકાંડનું જ્ઞાન નથી વેદનું જ્ઞાન નથી મને શાસ્ત્ર જ્ઞાન નથી મને તેથી નારાયણ એમ કહેતા હોય એને એ પાત્રતા દેખાણીને અહીંયા પણ છે પણ પાત્રતા દેખાણી કે અહીંયા તો આવો ભૂદેવ અને નારાયણે જ આમ કરતા ટચલી આંગળી જ આમ હોઠે અડાડી અને વેદની રૂચાઓ જો મોઢામાં ફૂટવા મળતી હોય છે માં અમારો રાજભા ગઢવી ક્યાં નિશાળ જોઈ છે આ તો વાત કરું તમને હે મોરારદાનજી માણસે 15 વર્ષની એની ઉંમર થઈ ત્યારે ડામર રોડ શું કહેવાય એ આ રાજભાને ખબર પડી રાજભા મને કે આંખમાં આંગળા હતો માં રાજભા મને કે મારે 15 વર્ષનો થયો એકવાર બાપુજી એક પરિવાર આરે બારગામ જવાનું થયું અને અમે નિહળામાં લઈ એ તુલસી શ્યામના રોડ ઉપર આવ્યા એટલે અમને કીધું કે વહેલા ચડી જાજો નહીતર જગ્યા ન મળે તો મેં બસ નહોતી જોઈ એસટી બસ પે નહોતી જોઈ અને હું બસમાં ચડ્યો એકે સીટ ખાલી નહોતી વચ્ચેનો પટ્ટો ખાલી હોય ને ત્યારે હું ટેસ્ટથી બેસજો આ બધા ખોટા ઉતાર કરતા હતા અહીંયા તો જગ્યા ને જગ્યા છે એ મને ખબર નહોતી કે બસની સીટ શું કહેવાય
અને ગુરુ મુક્તાનંદની કૃપા થાય સાહેબ. અને જેણે નિશાળ નથી જોઈ એની કવિતાઓ કોલેજમાં ભણાવવામાં આવી જતી હોય ને એની માથે માણા પીએચડી કરતો હોય, આનાથી બીજી કૃપા હું જોવે ભલા માણસ. માટે આચરીએ ને અંગડે ધરીએ એ આપણો જેમ ગુરુજી ગાયજી. આચરીએ ને અંગડે ધરીએ જેમ ગુરુજી ગાયજી. કેમ યાને શું કરવા એવો સંચય મન મન થાય. એને ભરોસે રેવાયજી. બાપુ ગિરનારીને જોયા મને મોત ચડ્યો. પણ જોની કર દે પણ કર દે મોર જીગોરિયાન મેલ થડકન જોને માં જોને રાજ. પણ યાજ વરકારી ઋતુ મરણવા એ જોન આગો ઘૂમી અસા. ભેળા રે મેઘનારા પણ ભરમાણા રે મોટાના તળિયા. લોમલ્યા રે રેજી. શિપિયાનું ધ્યાન રાખજો. બે છોકરાને કહીને આવ્યો છું. એ બધા પણ નો રે ડોળાય એના ભરોસે રેવાયજી. અમારા ભાજપના પ્રમુખ છે અમારે ભાવેશ. આ બધાએ 9 વાગ્યાના હાજર છે. બા ખૂબ બધાએ તમને ધન્યવાદ યુવાનો. હા એ બધા પણ નો રે ડોળાય એના ભરોસે રેવાયજી. એના ભરોસે રેવાયજી. એમાં ભરોસે રેવાય. આચરીએ અંગ પર ધરીએ જેમ ગુરુજી ગાય. કેમ અને શું કરવા એ સંચય ન કરાય. બસ એને ભરોસે રહે.